વિક્રમ સંવત 2080 મહાસુદ નવમી તારીખ 18/2/2024 રવિવાર હરિજયંતિ વ્રતનો દિવસ છે. આજે શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી રવિ સભામાં ભજન હોલમાં વાલા વાલા તૈણી મહારાજને આંગણે સંતો ભક્તોની સાનિધ્યે આપણે રવિ સભા માણવા જઈ રહ્યા છીએ. ત્યારે આવો નજીક થઈએ. ભાગ 39. આવું તો ન જ કરાય, આવું તો ન જ કરાય. કહેવાય છે કે જિંદગી એક વાર મળે છે. કહેવાય છે કે જિંદગી એક વાર મળે છે, પણ તે બિલકુલ ખોટું છે. ફક્ત મોત એક વાર મળે છે. જિંદગી તો દરરોજ મળે છે, એવરી ડે. બસ જીવતા શીખવું પડશે. પરમપિતા પરમાત્માના આપણે બધા સંતાનો છીએ. રોજે જ્યારે આપણે સાંજે ભગવાનનું ધ્યાન કરીને પોઢીએ છીએ ત્યારે મહારાજ આપણે માથે હાથ ફેરવે છે અને આપણને મીઠી નીંદર આપે છે અને આપણને સુસુપ્તિમાં ભગવાન સુખિયા કરી મૂકે છે. પછી પોતે આપણા કર્મ ફળ પ્રદાતા આપણા અંતરાત્મામાં રહેલા શ્રી હરિજી મહારાજ સવારે આપણને સુસુપ્તિમાંથી બહાર કાઢે છે, માથે હાથ ફેરવીને જગાડીને નવું જીવન આપે છે. આ પરમ સત્ય વાત છે. એટલે જિંદગી તો દરરોજ મળે છે. રોજ સવારે વાલો મહારાજ આપણને જિંદગી આપે છે. એકવાર સુસુપ્તિમાં સરી પડ્યા અને પછી બહાર ન નીકળ્યા તો સમાપ્ત થઈ જઈએ, પણ મહારાજ નવું જીવન આપે છે. આપણી બધી જ સુસુપ્તિમાં લુપ્ત થઈ ગયેલી સ્મૃતિને પ્રભુ પાછી આપે છે અને એમ કહે છે કે બેટા, તારી જિંદગીનો નવો સૂર્યોદય હું તને આપું છું. નવો એક દિવસ તને આપું છું. નવી જિંદગી આપું છું. તું આ જિંદગીનો સુંદર સારો ઉપયોગ કરજે, જેથી તારા દ્વારા જીવ પ્રાણી માત્રને સુખ થાય, શાંતિ થાય, ઊંઘ મળે, પ્રેમ મળે, બળ મળે, મદદ મળે. તારા ઉપર ભગવાન રાજી થાય, તને અંતરમાં શાંતિ આનંદ મળે અને તારું અંતે ભગવત પ્રાપ્તિ રૂપ કલ્યાણ થાય. દરરોજ નવી જિંદગી મળે છે. બસ જીવતા શીખવું. જીવતા શીખવાની પાઠશાળા એટલે કે સત્સંગ, કથા વાર્તા, સાચા મોટા પુરુષનું શરણાગતપણું. એ જ સુંદર મજાની જિંદગી જીવવાનો મોટામાં મોટો આશ્રય છે, અવલંબન છે, પાઠ છે. પ્રભુએ ભેટમાં આપેલ આ જિંદગી મૂલ્યવાન છે. આ પ્રભુની આપેલી ભેટ છે. આપણે લૂંટેલી સંપત્તિ નથી કે કોઈ બીજાએ આપણને દીધેલી આ દોલત નથી. આ જિંદગી ઓનલી એક પરમાત્માએ આપણને આપી છે અને એ પણ ગિફ્ટ છે. પ્રભુએ ભેટમાં આપેલા જિંદગી મૂલ્યવાન છે. પૈસા કે સંપત્તિ નહીં, પૈસા કે પ્રોપર્ટી મૂલ્યવાન નથી, જિંદગી મૂલ્યવાન છે. માટે જીવનને હંમેશા આદર આપો. જીવનને આદર આપો, જીવનને પ્રેમ કરો. દુઃખી ન થાવ, દુઃખી ન કરો. શાંતિ માથામાં સદૈવ સ્થાપી રાખો. એની પૂર્ણાહુતિ કરવી નહીં. શાંતિની પ્રસ્થાપના સતત ચાલુ જ રહેવી જોઈએ. માથામાં ઉકળાટ ન આવે એ જિંદગી બહુ સારી કહેવાય.
આજકાલ વિદ્યાર્થીઓને માટે હવે પરીક્ષાનો કાળ આવશે. એમાંય 10મું ને 12નું આ ધોરણ વધારે પડતું વિદ્યાર્થીઓને માટે કસોટી ભર્યું હોય છે. તો એનું અનુસારે એક વાર્તા બધાય વિદ્યાર્થીનીઓ માટે આજે આવો નજીક થઈ એમાં પ્રસ્તુત કરું છું. વાર્તા વિશ્વ કલમનું ફલક એ નામનું મેગેઝિન પ્રકાશિત થાય છે, જેમાં દેશ અને વિદેશમાં રહેતા 100 ઉપરાંત લેખકો દર મહિને અલગ અલગ વિષયો ઉપર વાર્તાઓ લખે છે. તેમાંથી આજે આપણે એક વાર્તા લઈએ છીએ જેના લેખક પૂજા કાનાણી ઉર્ફે અલકા કાનાણી, એની આ લખેલ વાર્તા આપણે આજે આ રવિ સભામાં માણીએ છીએ. એક કુટુંબની, એક એના છોકરાની, એની પરીક્ષાની, એના ઘરના વાતાવરણની, એના માતા પિતાના સ્વભાવની આ કહાની છે. શાયદ ઘણા કુટુંબમાં આવી કહાનીઓ પરીક્ષા ટાણે, ખાસ બોર્ડની પરીક્ષા ટાણે ઘટતી હોય છે. એમાં કેટલું યોગ્ય, કેટલું અયોગ્ય, કેટલી મા બાપની, કેટલી ભણનારાની ભૂલો, કેટલી શિક્ષકની ભૂલો હોય, એ બધા વિવેકો આ વાર્તામાંથી થોડાક પ્રાપ્ત થનાર છે. સાવધાન. રોજની જેમ ગુસ્સામાં પાર્થના મમ્મી દીપાબેન બબડ્યા. અલ્યા પાર્થ, અઘોરીની જેમ શું પડ્યો છે? ઊભો થા, ઊભો થા, ટ્યુશન જવાનો સમય થઈ ગયો છે. અલ્યા તને કાંઈ ભાન છે? હવે તો તું 12મા ધોરણમાં આવ્યો છો, એ યાદ છે ને? 10મા ધોરણમાં તો તારું પરિણામ બરાબર આવ્યું નહીં. સારું, હવે 12મા ધોરણમાં તો મહેનત કર. આમ નામ ઘોર્યા કરે. તારા પપ્પા તો જો રાત દિવસ ઢહડા કરે, ત્યારે તારા ભણવાના ખર્ચને પહોંચી વળાય નહીં. એમનામ પૈસા આકાશમાંથી પડતા અને તું ઊંઘ્યા કરે. અરે અમે તો ભણી ન શીખ્યા, પણ તમે તો ભણો. દીકરો પાર્થ ફટાફટ તૈયાર થઈ ટ્યુશન ક્લાસ ગયો. ક્લાસીસે મિત્ર મેહુલ મળ્યો. પાર્થ કે યાર મેહુલ, મને સાલું એક વાત નહીં સમજાતી કે આપણે 12થમાં આવીએ ત્યારે પેરેન્ટ્સને શું થઈ જાય છે? રીતસર હિટલર બની જાય છે. જ્યારે હોય ત્યારે વાંચો વાંચો વાંચો, એ સિવાય કોઈ વાત જ નહીં. આ મા બાપને તો હું ભૂસું ભરાઈ જાય મગજમાં. કે મેહુલ કે છે હા યાર પાર્થ, તારી વાત હાવ સાચી છે. તારી દિશા એ મારી દિશા, એ જ હાલત છે. આખો દિવસ સ્કૂલ સ્કૂલ, ટ્યુશન ટ્યુશન અને વાંચવું વાંચવું, વાંચવામાં જ કાઢવાનું. ભેજું ગરમ થઈ જાય. ધીરુભાઈ અંબાણી ક્યાં ભણ્યા હતા? એ પાર્થ તો પણ કેટલી મોટી કંપનીના માલિક છે. ફિલ્મી કલાકારો કે ખેલાડીઓ ઓછું ભણવા છતાં લાખો રૂપિયા કમાતા હોય છે, પણ પેરેન્ટ્સને કોણ સમજાવે નહીં? આમ આ છોકરાઓ વાતો કરતા હતા અને ક્લાસરૂમમાં આમનામ બબડાટ કરતા ગયા. ટ્યુશન બાદ પાર્થ ઘરે આવ્યો. દીપકભાઈ એટલે પાર્થના પપ્પા, બેટા પાર્થ. હા પપ્પા. આજે કેટલા કલાક વાંચ્યું? ટેસ્ટની તૈયારી કરી? જોજે રખડા કરતો નહીં હો. રખડવા ગયો તો કેટલું રખડ્યો? કોને યાર રખડ્યો? તને કઈ ખબર છે? હું તારી બા કેટલી મહેનત કરીએ છીએ, એક હાંધીએ ત્યાં તે તૂટે. એવી પરિસ્થિતિ હોવા છતાં બાળકોને ભણાવવામાં અમે મા બાપ કોઈ કસર ન રહી જાય એમ બહુ ધ્યાન રાખીએ છીએ. અને એ મા બાપ કેટલું બધું કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે એનું તમને બાળકોને ક્યાં ભાન હોય છે? પપ્પા, હું 12થમાં આવ્યો છું કે જેલમાં? કેમ એમ બોલે? પપ્પા હું જેલમાં છું કે 12થમાં?
મને જ કેમ આવા બંધનો, મારી માથે આટલું બધું ટોર્ચરિંગ કેમ? દીદીને તો કંઈ નહોતા કહેતા. દીદી 12th આવ્યા હતા, મારા મોટો બેન. બેટા દીદી તો કાલે સવારે પરણીને હાહરે જતી રહેશે, તારે હાહરે જવું છે? એટલે પપ્પા હારે જાય એને છૂટ, ભણવું હોય ભણે, ન ભણે કાંઈ નહીં, જેને ભટકાડી એ જાણે. પણ તને તો આખો ભવ ભેગો રાખવાનો ને વાલા. પાર્થ, પેલા રાજુભાઈ આપણા પાડોશી, એનો દીકરો કેવા સારા પર્સન્ટેજ લાવ્યો. તારે પણ મહેનત કરી સારા પર્સન્ટેજ લાવવા પડશે, નહીતર સારી કોલેજમાં એડમિશન નહીં મળે. આમ નહીં થાય, તેમ નહીં થાય. અને ડોનેશન, તને ખબર છે ને, ડોનેશન આપવાની તારા પપ્પાની તેવડ નથી, સમજો? જોતામાં આમ બધું હાલતું હતું, એવામાં પાર્થની પ્રિલિમની પરીક્ષા પૂરી થઈ ગઈ. નવમાસિક સ્કૂલમાં ઇન્ટરકોમ પર સૂચના આપવામાં આવી કે આજે પેપર બતાવી વિદ્યાર્થીઓને તેમની ભૂલો વિશે સમજાવવામાં આવશે. સોમવારે પેરેન્ટ્સ મિટિંગ રાખવામાં આવશે. થોડી વાર પછી વર્ગ શિક્ષક ઉત્તર વહી લઈ વર્ગમાં આવ્યા. વારા ફરતી બધાને બોલાવી જરૂરી સૂચનો આપવા લાગ્યા. પાર્થનો વારો આવતા શિક્ષકે પાર્થને ખૂબ ખકડાયો. જરા શરમ તો કર, શરમ તો કર. કેટલા બધા ઓછા માર્ક્સ તને આવ્યા છે. તમારા માટે રાત દિવસ એક કરતા મા બાપ નતો, જરા વિચારો. અમે બધા વહેલા ઉઠીને શિક્ષકો તમારા માટે લોહીનું પાણી કરી છે, ભેજાનું દહીં કરીએ છીએ, અને વાળ ખેરવી નાખી. જો ટાલ પડી ગઈ, કશું ભણતા નથી હરકું. વાલા પ્રિય ટીચરની, ગુરુદેવની આવી કડવી વાતો સાંભળી છોકરો ટેન્શનમાં આવી ગયો. એક તો ઓછા માર્ક હતા, એની ઉપાધિ હતી, એમાં ટીચરે આવી બધી બોમ્બ ગોળા જેવી વાતો કરી. મા બાપે આમને આમ ધમકાવ્યા રાખતા હતા. એટલે આ છોકરાના માથા ઉપર ટેન્શન હાવી થઈ ગયું. હવે એ વિચારવા માંડ્યો કે મારા મમ્મી પપ્પાને હું શું જવાબ આપીશ. બહુ ઓછા ટકા આવ્યા. એ વિચારમાં ને વિચારમાં એ માંડ્યો ગુંગળાવા. એના દિમાગમાં આ વિચારો ભરડો લઈ ગયા, ઘુમરિયું ખાવા લાગ્યા. ઉદાસ મને, લબડી ગયેલા ચહેરે ઘરે આવ્યો અને સીધો પોતાના રૂમમાં જતો રહ્યો. અને ત્યાં વિચાર કરવા માંડ્યો કે મારા ભણતર માટે રાત દિવસ એક કરતા મારા વાલા મમ્મી પપ્પા માટે હું સારા માર્ક્સ ન લાવી શક્યો. હવે શું જવાબ આપો મારા મમ્મી પપ્પાને? એ બિચારા રાત દી મહેનત કરીને મને ભણાવવા માટે લોહીનું પાણી કરે, અને હું કાંઈ ભણી શક્યો નહીં. એ વિચાર તેને ખૂબ મૂંઝવવા લાગ્યો. ન ઈચ્છવા છતાં બધાના વર્તનનું મનમાં કમ્પેરિઝન થઈ જતું હતું. નહોતું કરવું તોય હું જ બધાનો અળખામણો બની ગયો છું. મારી માથે જ આ બધું થાય છે, ઓલાના માથે કાંઈ થતું નથી. વારો તારો જ છે, નકરો પક્ષા પક્ષી જ છે. એવું તેને ટેન્શનને મારે લાગવા માંડ્યું. પાર્થના મનમાં દ્વંદ્વ યુદ્ધ ચાલતું હતું. જો પ્રિલિમમાં મારી આ હાલત હોય તો ફાઇનલમાં હું શું કરીશ? આવા નકારાત્મક વિચારો, કેવા નકારાત્મક નેગેટિવ વિચારો સાપના ભયડાની જેમ પાર્થના મનને ઘેરી વળ્યા. ઘડીક તો એને ઘર છોડીને ભાગી જવાના વિચાર આવતા હતા, તો વળી બીજી બાજુ ક્યાં જવું એના વિચારો આવતા હતા. ક્યાં જવાનું હુજે ને, એટલે બહુ મૂંઝાય. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના અવનવા ઉપાયો એને વિચાર્યા, પણ કોઈ ઉપાય મનને શાંત નહોતા કરી શકતા. અંતે પાર્થ હાર્યો અને એને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા. એનું મન હવે મરવા માટે તૈયાર થયું.
શું કરવું તારે કે છે? બસ આ જીવનનો અંત આણવો એ જ મારો આખરી ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. એને આ ઉપાય હુજો. અને પાછો મનમાં કે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. મરી જાય એટલે કોઈ ઉપાધિ જ નહીં. અને તરત જ તે પેન હાથમાં લઈ યંત્રવત નોટમાં લખવા લાગ્યો. પૂજ્ય મારા પપ્પા મમ્મી, સોમવારે સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગ છે. આજે અમને પેપર દેખાડ્યા હતા. મારા માર્ક્સ ઘણા ઓછા આવ્યા છે. મને સતત ડર લાગી રહ્યો છે. હું કોને કહું, ક્યાં જાઉં, કોની પાસે રડું? જોકે એ બધી વાતો વિશે વિચારવાનું હવે ખોટું છે. મેં જે કાંઈ પગલું ભર્યું છે એ મારી મરજીથી ભર્યું છે. મારા મોત માટે મારા ઘરના સભ્ય કે અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર નથી. હું સારો દીકરો સાબિત ન થઈ શક્યો. હું મારા મમ્મી પપ્પા કુટુંબને રાજી ન કરી શક્યો. એટલે મેં આ અંતિમ પગલું આત્મહત્યાનું લીધું છે. પ્લીઝ મમ્મી પપ્પા દીદી મને માફ કરી દેજો. લિખિતન તમારા સપના પૂરા ન કરી શકનાર તમારો દીકરો પાર્થ. સુસાઇડ નોટ લખી, ચિઠ્ઠી ટેબલ પર મૂકી, મક્કમ મન કરી ને પોતે પંખે કાંઈક બાંધવાનું વિચારે છે. પોતે ઊભો થયો, સ્ટૂલ પંખા નીચે ગોઠવ્યું અને પોતાની દીદીના કબાટમાંથી કપડાની વચ્ચેથી ઓઢણી ખેંચી એને પંખે બાંધો. ઓઢણી ખેંચતા હળભળાટમાં એક પુસ્તક ત્યાંથી પડ્યું ને એના હાથમાં આવી ગયું. તેનું એક પેજ ખુલી ગયું. તેમાં લખેલું એક વાક્ય વાંચ્યું કે ક્યારેય જિંદગીમાં હતાશ થવું નહીં. બીજું વાક્ય વાંચવા મન લચાયું કે નિરાશાથી ક્યારેય સુખી થવાતું નથી. ધીરે ધીરે કુતૂહલ વશ પુસ્તકના પાના પર નજર ફરતી ગઈ અને વાંચતા વાંચતા પોતે થોડો સ્વસ્થ થયો અને આડો પડી ગયો. પુસ્તકમાં લેખકે પોતાને થયેલા ભણવાના અનુભવોને દ્રષ્ટાંત આપીને એવી રીતે સમજાવ્યા હતા કે તે વાંચતા પાર્થના મનમાં રહેલી નકારાત્મકતા ઓગળવા લાગી. હા, અને પોતે આમ પોઝિટિવ થવા લાગ્યો. એના મનમાં વિચાર આવવા માંડ્યા કે સ્વામિનારાયણ ભગવાનના ક્યાંક સત્સંગમાં આપણે જઈએ ત્યારે ક્યારેક સાધુ એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં એવું કહ્યું છે કે ક્યારેય આત્મઘાત ન કરો. આ વાત એને યાદ આવી. આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન ક્રુધા અયોગ્યાચરણાત ક્વાપી ન વિશોદ્ધ બંધનાદિના. મહારાજ કહે છે આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો, ને ક્રોધે કરીને ન કરવો. ક્યારેય કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મુજાઈને પણ આત્મઘાત તો ન કરવો ન જ કરવો. અને ઝેર ખાઈને કે ગળે ટૂંપો ખાઈને કે કૂવે પડીને કે પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ પણ રીતે કોઈ પણ ઉપાયે ક્યારેય પણ આત્મઘાત ન કરવો, કોઈ પણ દુઃખમાં ન કરવો. આવા બધા વિચાર આવતા હતા. પાર્થને પ્રતીત થયું કે પોતે તદ્દન ખોટું પગલું લઈ રહ્યો છે. આવું એના દિલમાં થયું. ધીરે ધીરે તેનું મન શાંત થવા લાગ્યું અને તે ક્યારે સૂઈ ગયો એનું એને ભાન ન રહ્યું. ઊંઘી ગયો. રોજની જેમ રાત્રે પાણી પીવા જતી વખતે પાર્થ વાંચે છે કે નહીં એ જોવા ટેવાઈ ગયેલા દીપાબેન એના મમ્મી પાર્થના રૂમ તરફ ગયા. બારણું ખોલ્યું, ત્યાં તો પંખા નીચે ગોઠવાયેલું સ્ટૂલ અને પંખે લટકતી ઓઢણી અને ટેબલ ઉપર પડેલી ચિઠ્ઠી.
જોયું. તે ચિઠ્ઠી હાથમાં લેતા દીપાબેનની આંખો ફાટી ગઈ અને એક માનું હૃદય જોરથી આક્રંદ કરી ચીસ પાડી ઉઠ્યું. તે ચીસ સાંભળી પાર્થ પણ ઉઠી ગયો અને ચકળ વકળ જોવા લાગ્યો. દીપાબેને તેને છાતી સરસો ચાંપી દીધો. દીપાબેનની કરુણ ચીસ સાંભળી દીપકભાઈ દોડતા દોડતા પાર્થના રૂમમાં પહોંચી ગયા. દીપાબાઈને આપેલી ચિઠ્ઠી વાંચતા દીપકભાઈ પણ પોતાના રુદન પર કાબુ ન રાખી શક્યા. થોડી વારે સ્વસ્થ થયા. પછી દીપકભાઈએ પાર્થના માથા પર હાથ ફેરવી વહાલ આપી એને ઊંઘાડી દીધો. હોઈ જા બેટા. પછી બંને પતિ પત્ની બહાર ગયા. પોતાના રૂમમાં જઈને નમણે હાથ દઈને હૂતો હૂતી બેઠા અને વિચારવા લાગ્યા, અલી તું માન કે ન માન, આપણો જ વાંક છે. સાચું છે, સમજાય છે, આપણો જ વાંક છે. દીકરાને ભણવામાં પ્રોત્સાહન આપવાને બદલે ટોકે જ કર્યા કર્યું. મેં એમ કર્યું, તમે એમ કર્યું. આજે ભગવાને આપણી રક્ષા કરી છે. પરમાત્માની આપણા ઉપર કૃપા સમજવી. આ છોકરો પંખે લટકી ન ગયો. આ એક ભૂલ ભગવાને માફ કરીને દીકરાને બચાવી લીધો છે. અને જો પ્રભુએ આની રક્ષા ન કરી હોત તો આપણો દીકરો મરદું થઈ જાત. ભારે લોચો લાગી ગયો. હે ભગવાન, તમારો બહુ આભાર. એમ કહીને મોડી રાતે માંડ ઊંઘ આવીને હુતા. બીજે દિવસે પાર્થને લઈને બધા એક દિવસની પિકનિક કરવા ગયા. અને ગોઠવી નાખ્યું કે વાતાવરણ થોડું તંગ છે, એક દિવસ હરી આવીએ, ફરી આવીએ, પિકનિકમાં જઈ આવીએ તો સારું. આખો દિવસ બધાએ પિકનિકમાં ખૂબ મજા કરી. મોજ મજાની હળવી પળોની વચ્ચે લાગ જોઈ દીપકભાઈએ એક મિત્રની માફક પોતાના પુત્રના ખભા પર હાથ મૂકીને કહ્યું, બેટા સોરી હો, હા તો 10મા ધોરણમાં તારા ઓછા ટકા આવ્યા હતા, તેથી અમારે વળી 12મા ધોરણમાં પણ એવું ન બને એવું થયું. તે માટે અમે તારા પર થોડું પ્રેશર વધાર્યું અને અપેક્ષા પણ વધારી. પણ બેટા અમે દિલગીર છીએ, માફી માગીએ છીએ. અને ઘરમાં અમે એવો માહોલ ઊભો ન કરી શક્યા કે તું તારા મનની વાત અમને કહી શકે. આ એ મારી ને તારા મમ્મીની બહુ મોટી ભૂલ છે કે અમે એવું હળવું વાતાવરણ ન રાખી શક્યા, એવો માહોલ કે એવો વિશ્વાસ તને ન આપી શક્યા કે તું અમને તારા દિલની બધી વાત એક મિત્રની જેમ ઠલવી શકે. આ બહુ મોટી સમજવા જેવી બાબત છે. જો એવું હળવું ઘરમાં 15-18 વર્ષના છોકરા થઈ ગયા પછી એની સાથે મિત્રવત આચરણ હોય તો એના દિલની વાત દીકરા દીકરીઓ બધી કરી શકે ખરા. અને જો બધી વાત મા બાપને એ કહી શકતા હોય મૂંઝાણ્યા વિના, એવું મા બાપનું એની સાથે વર્તન હોય, તો આવા આપઘાતના કિસ્સા કે ભાગી જવાના કિસ્સા બને નહીં, બહુ ઓછા બને. અમે દિલગીર છીએ બેટા. ઘરમાં એવો માહોલ ઊભો ન કરી શક્યા, એવું વાતાવરણ ન નિપજાવી શક્યા કે તું તારા મનની વાતો અમને કહી શકે, અને તેથી જ તું આવા નબળા વિચારો કરવા પ્રેરાયો. પણ હવે અમે તારી સાથે છીએ બેટા, તું જરા પણ ચિંતા ન કરીશ. આટલી વાત જ્યારે એના બાપા દીપકભાઈએ કરી ત્યારે પાર્થની બંને આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા. રડતો રડતો કહે છે કે પપ્પા એવું કંઈ નથી, તમે જે જે કહ્યું કે તમે મારા મમ્મીએ જે મારે માટે કર્યું તે કાંઈ મને હેરાન કરવા થોડું કર્યું હોય. એ તો મારા સારા ભવિષ્ય માટે જ કર્યું છે ને એને માટે જ હતું. તમે મારા માટે પપ્પા કેટલું બધું કરો છો, પણ હું સારા માર્કે પાસ થયો નહીં. હું સારા માર્કે પાસ થાવ એટલી અપેક્ષા તો તમે રાખી જ શકો ને મા બાપ. સોરી પપ્પા, તમારી અપેક્ષા પર હું ખરો નહીં ઉતરી શકું તો સમાજમાં તમારું શું મોં રહેશે, શું માન રહેશે. બસ એવો વિચાર મને ખૂબ મૂંઝવી રહ્યો હતો અને તે ડરના લીધે મેં આવું પગલું ભરવાનું વિચાર્યું.
પણ હવે હું તમને પ્રોમિસ કરું છું પપ્પા, બીજી વાર ક્યારેય આવી ભૂલ નહીં કરું. ભણનારા જે હોય એને માટે આ વાત બહુ કામની છે. જેને ઘરે આવા છોકરા ભણતા હોય એના મા બાપને પણ આમાંથી ઘણું બધું જાણવા શીખવા મળે એવી સ્ટોરી છે. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો. ઉતાવળ તમને ખોટી ભ્રમણા કરાવશે. માટે ભ્રમિત થવાને બદલે થોડો સમય રાહ જુઓ. ભ્રમિત કે ક્રોધિત ઉપડતા હાથે ગાંગરવા માંડવા કરતા થોડો સમય રાહ જુઓ. સમજણ કેળવો, ધીરજ કેળવો અને પછી આગળ વધો તો સમસ્યાઓ ઘણી ઓછી આવશે. જીવન એક નાટક છે. પોતાની ભૂમિકા સભાનપણે અદા કરો. જીવન એક નાટક છે. પોતાની ભૂમિકા સભાનપણે અદા કરો. જીવન એક ગતિ છે. સતત ગતિશીલ રહો. જીવન એક કોયડો છે. તેને ઉકેલતા શીખો. તેને ઉકેલતા શીખો. જીવન એક સંઘર્ષ છે, એક રણભૂમિ છે. ભાગવા કરતા એનો ધીરજથી સામનો કરવા શીખો. સૌને ભાવથી જય સ્વામી.